हेलो स्टूडेंट्स, वेलकम वन्स अगेन। હું સરસ્વતી ગ્રુપ ઓફ એજ્યુકેશન તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। માય સેલ્ફ જતીન પૂરન વૈરાગી એન્ડ વી આર લર્નિંગ કેમિસ્ટ્રી ઓફ સ્ટાન્ડર્ડ 11। આ ધોરણ 11 માં આપણે ચેપ્ટર નંબર 4 ભણી રહ્યા છીએ, એટલે કે રાસાયણિક બંધન અને આણ્વીય રચના, કેમિકલ બોન્ડિંગ એન્ડ મોલેક્યુલર સ્ટ્રક્ચર। આમાં આજે આપણે ટોટલ 28મો લેક્ચર પહોંચ્યા છીએ। આ 28મા લેક્ચરમાં આપણે ચર્ચા કરવાની છે sp3 સંકરણ। આગલા લેક્ચરમાં ભણ્યા પ્રમાણે થોડું એમને હાઇલાઇટ લઈએ તો સૌથી પહેલો ક્વેશ્ચન થાય કે સંકરણ એટલે શું? તો કે સંકરણ એટલે ઓછો ઊર્જા તફાવત ધરાવતી બે કે તેથી વધુ કક્ષકો એકબીજીમાં સમિશ્રિત થઈ ભેગી થઈ અને સમાન શક્તિ ધરાવતી નવી તેટલી જ કક્ષકો ઉત્પન્ન કરે તો આ ઘટનાને સંકરણ કહેવાય। સંકરણ થયા પછી ઈ જે ઉત્પન્ન થયેલી કક્ષકો છે ઈ સમાન શક્તિ હોય ડીજનરેટ ઓર્બિટલ્સ કહેવાય। એવી રીતે આપણે sp સંકરણ ભરી ગયા કે એક s અને એક p કક્ષકનું સંકરણ થઈ નવી બે sp સંકૃત કક્ષકો ઉત્પન્ન થાય। બીજું sp2 સંકરણ ભણી ગયા કે એક s અને બે p કક્ષકો ભેગી થઈ અને નવી ત્રણ sp2 સંકૃત કક્ષકો ઉત્પન્ન થાય। એવી રીતે આજે આપણે sp3 સંકરણ ભણવાના છીએ। ઇંગ્લિશમાં ને કહેવાય sp3 હાઇબ્રિડાઇઝેશન। આર યુ રેડી ફોર ધેટ? ચલો, તો sp3 સંકરણ એટલે ટોટલ પહેલા તો પ્રશ્ન એ કે કેટલી કક્ષકો ભેગી થવાની હોય? તો કે sp3 સંકરણમાં એક s કક્ષક અને ત્રણ p કક્ષક, એક s કક્ષક અને ત્રણ p કક્ષક સાથે મળી અને સમાન ઊર્જા ધરાવતી સમાન ઊર્જા અને સમાન આકાર ધરાવતી ચાર sp3 સંકૃત કક્ષકો ઉત્પન્ન કરશે। કેટલી ઉત્પન્ન કરશે? તો કે 4। કેમ ખબર પડી? તો કે જોડાય 4, 3 ને 1 4 જોડાય તો ઉત્પન્ન 4 જ થાય। પણ હવે કેવી ઉત્પન્ન થાય? સમાન ઊર્જા ધરાવતી, સમાન આકાર ધરાવતી। ઈ 4 4 ભેગી થઈ એમાં કઈ કઈ ભેગી થઈ? તો કે એક s, એક 3px, એક 3py, એક 3pz। પણ ઉત્પન્ન થશે એક s ને p ને એવું કઈ ઉત્પન્ન નહીં થાય। ઉત્પન્ન થશે 4 4 નું નામ શું હશે? sp3 સંકૃત કક્ષક જ હશે, sp3 હાઇબ્રિડાઇઝ્ડ ઓર્બિટલ જ હશે। ફાઇન। તો આ થઈ ગયું આપણું sp3 સંકરણની વાત કઈ રીતે થવાનું હોય। ઓકે, એમાં સૌથી પહેલા આપણે sp3 સંકરણ છે એ કઈ રીતે થઈ શકે એનું એક આકૃતિ દોરવાનો પ્રયત્ન કરીએ। થોડું તમને કોમ્પ્લિકેટેડ લાગશે, રાઈટ? રાઈટ, સૌથી પહેલા ત્રણ અક્ષ છે, એક ઉપર px કક્ષક હોય, એક ઉપર py હોય, એક ઉપર pz હોય, રાઈટ? તો હું પહેલા px કક્ષક દોરું છું, પછી એક સપોઝ py કક્ષક છે, એક pz છે, px py pz કક્ષકો, ત્રણ કક્ષકો ટૂંકમાં મેં દોરી છે। આ ત્રણે ત્રણ કક્ષકો અને સાથે એટલે 3p થઈ અને હજી એક s એટલે ચોથી s કક્ષક। s કક્ષક ગોળાકાર હોય। આ ચારે ચાર કક્ષકો એકબીજીમાં સમિશ્રિત થાય તો સમાન ઊર્જા અને સમાન શક્તિ ધરાવતી નવી ચાર કક્ષકો ઉત્પન્ન થશે। ઓકે, આમાં નામ આપ્યું હોય તો x અને y q અને z q એટલે આ pz થઈ, આ px થઈ, આ py થઈ અને આ જે છે ઈ s કક્ષક થઈ। તો આ sp3 સંકરણ છે એમનો ડાયાગ્રામ બતાવવાનો પ્રયત્ન કર્યો છે। દોરાઈ ગયા પછી આખું કોમ્પ્લિકેટેડ લાગશે એટલે પહેલેથી શું કરું છું? એક x, એક py, એક pz, ત્રણ કક્ષકો અને ચોથી s, આવી રીતે ચાર sp3 કક્ષકો ભેગી થશે અને સંકરણ થઈ અને નવી જ ચાર sp3 સંકૃત કક્ષકો ઉત્પન્ન થશે। એમનો જે ચાર કક્ષકો ઉત્પન્ન થાય એમનો આકાર કંઈક તમે આવો બતાવી શકો, સમચતુષ્ફલકીય જેવો આવા પ્રકારનો કંઈક આકાર ઉત્પન્ન થઈ શકે, રાઈટ? આ sp3 સંકૃત કક્ષકો છે, ચારે ચાર sp3 જ હોય અને આમાં આ જે સમચતુષ્ફલક આકાર બનશે, ઈ જે સમચતુષ્ફલક આકાર બનશે એમાં બે વચ્ચેનો ખૂણો 109.5 અંશનો હશે। બે કક્ષકો વચ્ચેનો ખૂણો 109.5 અંશ હશે।
રાઈટ. સમચતુષ્ફલકીય આકાર એટલે આપણે ઓલરેડી સમજાવી દીધો છે, પાછો એકવાર સમજાવવાનો પ્રયત્ન કરું છું. ચલો, આ સમચતુષ્ફલકીય આકાર છે, આવી રીતે તમને દેખાય છે. આ જે પાછળ જે શોર્ટ દેખાય છે ઈ આ પાછળની કક્ષક હોય, આ ઉપરની, આ બે સાઈડની, રાઈટ. તમને એમ થાય કે આ સરખું ત્રિકોણ નથી જોયું, પણ ઈ સરખું ના જોઈએ, કારણ કે એક કક્ષક તો આપણને પાછળની દેખાતી હોય, રાઈટ. તો સમચતુષ્ફલકીય આકાર છે એ ફરી એકવાર કહી દઉં, આવો જ આકાર તમને જોવા મળશે, રાઈટ. સમચતુષ્ફલક, એના ચારે ચાર ફલક સમાન હોય, તમે કોઈ પણ બાજુ ફેરવો તો એક જ સરખા દેખાય, એટલે એને કહેવાય સમચતુષ્ફલકીય આકાર. એટલે આવા પ્રકારનો કંઈક આકાર દેખાય છે. ઓકે, તો આ સમચતુષ્ફલકીય આકાર થયો, sp3 સંકરણ થયું, એમાં બંધકોણ 109.5 અંશનો આદર્શ રીતે થવો જોઈએ. હવે આ જ sp3 સંકરણ આપણે અલગ અલગ ઉદાહરણથી સમજવું છે. સૌથી પહેલું ઉદાહરણ લઈએ મિથેન, CH4, રાઈટ. તો મિથેન અણુમાં આપણે સંકરણ સમજાવવું છે, તો સૌથી પહેલા એનો સેન્ટર એટમ કયો હશે, તો કે કાર્બન. કોની સાથે બધું જોડાયેલું હશે, તો કે કાર્બન સાથે. ચલો, તો કાર્બનની ચર્ચા કરી નાખીએ. કાર્બન એટલે પરમાણુ ક્રમાંક 6, ઇલેક્ટ્રોન રચના થશે 1s2 2s2 2p2 2 2 4 2 6, રાઈટ. એમાં બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચના શું થશે, તો કે 2s2 અને 2p2. 2p પાછી કેટલી હોય મિત્રો, તો કે 3 હોય. કઈ કઈ 3 હોય, તો કે 2px 2py અને 2pz, રાઈટ. આ 3 2p કક્ષકો છે. px 2py અને 2pz. આ 2s કક્ષક છે, એમાં પછી 2 છે, એટલે આવી રીતે ગોઠવાયેલી હોય. આ કાર્બનની ભૂમિ અવસ્થાની, ધરા અવસ્થાની ઇલેક્ટ્રોન રચના લખી છે, રાઈટ. ભૂમિ અવસ્થા અથવા ધરા અવસ્થા અથવા મૂળ અવસ્થાની ઇલેક્ટ્રોન રચના લખી છે. પરંતુ કાર્બન જ્યારે કોઈક સાથે જોડાવા માટે જશે ત્યારે એ ઉત્તેજિત અવસ્થામાં જશે. ઉત્તેજિત અવસ્થામાં જશે એટલે હવે આપણે કાર્બનની ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના લખીએ. અને ઉત્તેજિત અવસ્થામાં શું થશે, તો કે 2s નો એક ઇલેક્ટ્રોન કૂદકો લગાવી અને 2pz માં જતો રહેશે. અને 2s નો એક ઇલેક્ટ્રોન કૂદકો લગાવી 2pz માં જતો રહે એટલે ઇલેક્ટ્રોનિક કન્ફિગરેશન આવી વધશે 2s 2ph 2py અને 2pz. એમાં 2px માં એક હતો, 2py માં હતો અને 2pz માં પણ એક આવી ગયો, કારણ કે s કક્ષકનો એક ઇલેક્ટ્રોન ત્યાં જાય છે, રાઈટ. હવે આ કાર્બન મળી ગયું છે. હવે કાર્બનમાં sp3 સંકરણ જોવા મળે છે, એટલે કે આ એક s અને આ 3p કક્ષકો, એમની વચ્ચે ઊર્જાનો તફાવત, શક્તિનો તફાવત ઓછો હોય છે. એને કારણે એક s અને 3p કક્ષકો એકબીજીમાં સંમિશ્રિત થઈ અને સમાન શક્તિ ધરાવતી નવી 4 sp3 સંકૃત કક્ષકો ઉત્પન્ન કરશે. 1 2 3 4 સંકરણમાં 4 ભાગ લે એટલે નવી પણ કેટલી ઉત્પન્ન થાય, 4. તો કાર્બન પાસે 4 sp3 સંકૃત કક્ષકો હશે. સોરી. તો સપોઝ આ કાર્બન છે, એમની પાસે 4 sp3 સંકૃત કક્ષકો છે. આ 1, આ 2, આ 3 અને આ 4, રાઈટ. આ 4 sp3 સંકૃત કક્ષકો જે છે ઓકે ફાઇન. ઓકે, આ કાર્બનની એક sp3 સંકૃત કક્ષક, આ બીજી sp3, આ ત્રીજી sp3 અને આ ચોથી sp3. હિસાબ થઈ ગયો ફાઇનલ. હવે ઈ 4 હાઇડ્રોજન સાથે જોડાય, 4 હાઇડ્રોજન સાથે જોડાય તો એક હાઇડ્રોજન પોતાનો ઇલેક્ટ્રોન એક લઈને આવે, હાઇડ્રોજન એમની 1s કક્ષક. બીજો કાર્બન પણ એક હાઇડ્રોજન સાથે જોડાય, એમની પણ 1s કક્ષક. ત્રીજો હાઇડ્રોજન પણ આમની સાથે જોડાય, એ પણ 1s કક્ષક સાથે. અને હાઇડ્રોજન પોતાની 1s કક્ષક છે, એટલે ચારે ચાર હાઇડ્રોજન કાર્બનની એક એક sp3 કક્ષક સાથે જોડાય છે અને ઈ જોડાય અને 4 સિગ્મા બંધ બનાવે છે. એટલે આનું સ્ટ્રક્ચર કંઈક આવું થાય છે. હાઇડ્રોજન 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 અને હાઇડ્રોજન. આ ચારે ચાર કેવા બંધ બને છે મિત્રો? તો કે ચારે ચાર સિગ્મા બંધ બને છે અને આ સિગ્મા બંધ બને છે એમની વચ્ચેનો બંધકોણ તમે જોવા જાઓ તો બંધકોણ છે એ 109.5 અંશનો હોવો જોઈએ. સમચતુષ્ફલકીય રચના દેખાય છે, રાઈટ. પછી એમાં VSEPR સિદ્ધાંત પ્રમાણે બંધકારક વચ્ચે અપાકર્ષણો લાગતા હોય એને કારણે એના બંધકોણમાં થોડો ઘણો ફેરફાર થતો હોય તો એ પણ સમજી શકાય.
રાઈટ? તો આ થઈ ગયું sp3 સંકરણ, અને sp3 સંકરણનું પહેલું ઉદાહરણ આપ્યું આપણે CH4 એટલે કે મિથેન, રાઈટ? લખીએ. ઓકે ફ્રેન્ડ્સ, હવે આપણે એક sp સંકરણમાં સમજાવ્યું હતું s કેરેક્ટર, s લાક્ષણિકતા અને p લાક્ષણિકતા, રાઈટ? તો sp સંકરણમાં s લાક્ષણિકતા 50% હતી, p લાક્ષણિકતા પણ 50% હતી. ઓકે, sp2 જોવા જાવ તો sp2 માં આપણે કદાચ કેતા ભૂલી ગયા કે કીધું મને યાદ નથી, ફરી એકવાર કહી દઉં છું. આમાં ટોટલ કેટલી કક્ષકો છે? તો કે 3 છે. 3 કક્ષકો છે તો એમાં s કક્ષક છે 3 માંથી એક છે, એટલે s લાક્ષણિકતા કેટલી હોય તો કે 33%. અને p લાક્ષણિકતા કેટલી હોય તો કે 33 વાળી 2 છે, એટલે 33 દુને 66%. ઓકે, આ sp2 સંકરણ માટે આપણે યાદ કર્યું, મને યાદ નથી કે આપણે કર્યું છે, ભૂલી ગયા છે, એટલે ફરી એકવાર કહી દઉં. અચ્છા, sp3 સંકરણમાં s લાક્ષણિકતા અને p લાક્ષણિકતા જોવી તો કેટલી મળે મિત્રો? sp3 માટે s લાક્ષણિકતા કેટલી થશે વિચારો, અને p લાક્ષણિકતા કેટલી થશે? s કેરેક્ટર કેટલું અને p કેરેક્ટર કેટલું? તો કે s કેરેક્ટર ટોટલ કેટલી કક્ષકો છે? 4. 4 માંથી 1, 4 માંથી 4 1 એટલે 1/4. 1/4 એટલે કેટલું થયું? ટકા કાઢો તો કે 25%. ચોથો ભાગ, 100 નો ચોથો ભાગ એટલે 25%. તો આ કેટલું હોય તો કે 3 ભાગ છે 25 25 વાળા, એટલે 25 તરી 75. s લાક્ષણિકતા હોય 25% અને p લાક્ષણિકતા હોય 75%. આટલું ક્લિયર? ફાઇન. તો sp3 માં આપણે પહેલું એક ઉદાહરણ આપ્યું મિથેનનું. બીજું એક ઉદાહરણ આપણે સમજીએ એમોનિયા. NH3 ના ઉદાહરણ દ્વારા સમજીએ, એમોનિયાના ઉદાહરણ દ્વારા સમજીએ. એમોનિયા એટલે એમાં નાઇટ્રોજન, તો સૌથી પહેલા આપણે નાઇટ્રોજનનો હિસાબ કરવો પડે ભાઈ. નાઇટ્રોજન એટલે પરમાણુ ક્રમાંક કેટલો? તો કે 7. પરમાણુ ક્રમાંક 7 એટલે ઇલેક્ટ્રોન રચના હોય 1s2 2s2 2p3 2 2 4 3 7. અને બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચના શું થાય તો કે 2s2. અને p કક્ષકો કેટલી હોવાની મિત્રો? તો કે p કક્ષકો હોવાની 3. 1 2 અને 3, 2px 2py 2pz. કેટલી? તો કે 3. 1 2 ને 3. ફાઇન. ઓકે, આ એની ઇલેક્ટ્રોન રચના થઈ ગઈ. એમાં એક્સાઇટેડ કઈ આ જ રહેશે, કારણ કે હવે તો 3 p ભરેલી છે એક એટલે કઈ વાંધો નથી. ઓકે, તો હવે આમાં sp3 સંકરણ થાય. sp3 સંકરણમાં એક s કક્ષક અને 3 p કક્ષકો ભાગ લે, એટલે કે ટોટલ sp3 સંકરણ થશે. અને sp3 સંકરણ થઈ અને સંકૃત કક્ષકો ઉત્પન્ન થશે. કેટલી? તો કે sp3 સંકરણ થઈ અને 4 સંકૃત કક્ષકો ઉત્પન્ન થશે. કઈ સંકૃત કક્ષકો ઉત્પન્ન થશે? તો કે sp3 સંકૃત કક્ષકો ઉત્પન્ન થશે. 4 sp3 સંકૃત કક્ષકો ઉત્પન્ન થશે. અને એમાં તમે જોઈ શકો છો કે એ 4 માં એક તો ભરેલી છે, 2 જ ઇલેક્ટ્રોન સમાય એક કક્ષકમાં, એ બે ભરેલા છે, મતલબ ઈ આપણને ક્યાંય કામમાં અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે. આના શું કહેવાય? બાહ્ય કક્ષામાં છે, સંકરણમાંય ભાગ લે છે, પરંતુ ઈ ક્યાંય બીજે કોઈ સાથે પાર્ટનરશિપ નહીં કરી શકે, કારણ કે પોતાની પાસે આખું ઇલેક્ટ્રોન યુગ્મ છે, એટલે એને કહેવાય અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ. બંધ બનાવવામાં ભાગ ના લેતું હોય એને કહેવાય અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, રાઈટ? તો નાઇટ્રોજન પાસે 4 sp3 સંકૃત કક્ષકો છે. એ દોરવાનો પ્રયત્ન કરું તો આ 1 આ 2 પછી જે ઓલામાં દોર્યો તો ઈ છે 3 અને એક અહીંયા તમે બતાવી શકો, અથવા આ બાજુ કોઈ પણ એક બાજુ બતાવી શકો, કોઈ ઇશ્યુ નથી. તો આ 4 કક્ષકો, આ એક sp3 સંકૃત કક્ષક નાઇટ્રોજનની, આ બીજી, આ ત્રીજી અને આ ચોથી, રાઈટ? એમાંથી એ 3 છે એ પાર્ટનરશિપ કરશે આ એક હાઇડ્રોજન સાથે, આ બીજો હાઇડ્રોજન સાથે, આ ત્રીજો હાઇડ્રોજન સાથે, રાઈટ? ખાસ કરીને આમના શેપ માટે ટેક્સ્ટ બુક ને વધારે પ્રાધાન્ય આપવું. શેપ માટે કહું છું, અન્ડરસ્ટેન્ડિંગ માટે બેસ્ટ છે. પણ ઈ 4 માંથી મિત્રો એક પાસે તો આખે આખું ઇલેક્ટ્રોન યુગ્મ હશે, એટલે ઈ કોઈ આરે જોડાશે નહીં, એમનેમ પડ્યું રહેશે. આને કહેવાય LP. LP એટલે લોન પેર ઓફ ઇલેક્ટ્રોન્સ. યાદ આવે છે કે LP BP ને આપણે VSEPR સિદ્ધાંત પ્રમાણે કીધું. તો એક લોન પેર હશે ઈ કક્ષકમાંથી, અને બાકી છે એ 3 હાઇડ્રોજન સાથે જોડાયેલા હોય. તો આ એમોનિયાનું બંધારણ છે. નાઇટ્રોજન પાસે એક બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અને 3 હાઇડ્રોજન, રાઈટ? હવે અહીંયા તમે જોવા જાઓ
તો એકોર્ડિંગ ટુ VSEPR સિદ્ધાંત લોન પેર વચ્ચે મેક્સિમમ અપાકર્ષણ, પછી લોન પેર બોન્ડિંગ પેર વચ્ચે પણ અપાકર્ષણ વધુ. તો અહીંયા લોન પેર અને આ ત્રણ બોન્ડિંગ પેર, તો લોન પેર અને બોન્ડિંગ પેર વચ્ચે અપાકર્ષણ થશે અહીંયા. તો લોન પેર બોન્ડિંગ પેર વચ્ચે અપાકર્ષણના કારણે બંધ કોણ 109.5 અંશથી ઘટીને 107 ડિગ્રી થશે. આમાં બંધ કોણ કેટલો હશે મિત્રો? તો કે આમાં જે બંધ કોણ છે એ 107 ડિગ્રી હશે. હોવો જોઈએ કેટલો? તો કે 109.5, પણ 107 થી શું કામ? તો કે લોન પેર અને બોન્ડિંગ પેર વચ્ચે અપાકર્ષણ થશે, એટલા માટે થઈને એના આકારમાં રેગ્યુલર સમચતુષ્ફલકમાં વિકૃતિ આવશે અને એટલે એમના બંધ કોણ 109.5 અંશથી ઘટી અને 107 અંશ થશે. રાઈટ? આ બીજું એક્ઝામ્પલ થયું એમોનિયા. ત્રીજું એક્ઝામ્પલ કરીએ, લખી નાખો. ફાઇન, ચલો ત્રીજું એક્ઝામ્પલ કરીએ H2O નું, પાણી. ઓકે, હવે H2O માં સેન્ટ્રલ એટમ કોણ છે? તો કે ઓક્સિજન. તો પહેલા આપણે ઓક્સિજનની કુંડળી કાઢીએ. તો ઓક્સિજન એટલે પરમાણુ ક્રમાંક કેટલો? તો કે 8. ઇલેક્ટ્રોન રચના શું થાય? તો કે 1s2 2s2 2p4 2 2 4 ને 4 8. આમાં બાહ્ય કક્ષાની ઇલેક્ટ્રોન રચના શું થાય? તો કે 2s2 2p કક્ષકો પાછી 3 1 2 અને 3 2px 2py 2pz. અચ્છા, 2p માં મિત્રો કેટલા ઇલેક્ટ્રોન ગોઠવવાના છે? તો કે 4 ઇલેક્ટ્રોન ગોઠવવા એટલે 1 2 3 અને 4 આમ જ ગોઠવાય. એક હારે ડાયરેક્ટ ગોઠવતા જવાય નહીં. ઘણા બધા સ્ટુડન્ટને ક્વેશ્ચન થાય સર આ 4 આમ ગોઠવાય ને બદલે ડાયરેક્ટ આપણે આમ ગોઠવી નાખીએ તો કે 1 2 3 4 ન ગોઠવાય. કા ન ગોઠવાય? તો કે હુંડ ઝાપટ મારે. હુંડ ના પાડી ગયો છે નહીં ભરવાના. એકવાર અપૂર્ણ અર્ધપૂર્ણ ભરાઈ જાય પછી જ એમાં યુગ્મીકરણ કરવાનું, અને હુંડને ખોટું લાગે એવું કોઈ કામ આપણે કરાય નહીં. રાઈટ? તો 4 ઇલેક્ટ્રોન કેમ ભરાશે? 1 2 3 અને 4. ફાઇન. તો આ થઈ ગઈ એમની ઇલેક્ટ્રોન રચના ઓક્સિજન. હવે એમાં sp3 સંકરણ થશે અને sp3 સંકરણ થાય એટલે એક S અને 3p કક્ષકો એકબીજામાં સંમિશ્રિત થઈ નવી 4 sp3 સંકૃત કક્ષકો ઉત્પન્ન થશે. એ 4 જે ઉત્પન્ન થશે એમાં તમે જોવા જાઓ તો ખાસ કરીને બે કક્ષકો પાસે તો આખે આખા ઇલેક્ટ્રોન યુગ્મ છે. બે પાસે જ અયુગ્મિત ઇલેક્ટ્રોન છે. બે તો આખા યુગ્મ છે. તો ઈ કેવા રહેશે? તો કે બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ રહેશે. કઈ રીતે? તો કે જેમ એમોનિયામાં એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ U, એમ આમાં બે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ રહેશે. રાઈટ? તો અહીંયા હું ઓક્સિજન છે એમની પાસે 4 sp3 સંકૃત કક્ષકો ઉત્પન્ન થશે અને 4 sp3 સંકૃત કક્ષકો ઉત્પન્ન થશે ઓકે. તો ઓક્સિજન છે એમની 4 sp3 સંકૃત કક્ષકો દોરું છું. આ 1 આ 2 આ 3 અને આ 4 સપોઝ. રાઈટ? આ 4 sp3 સંકૃત કક્ષકો આપણે દોર્યું, અથવા આને અહીંયા દોરવી હોય તો પણ ચાલે, કોઈ ઇશ્યુ નથી. સમચતુષ્ફલક આકાર દેખાવો જોઈએ. ઓકે, આ થોડી છોટી થઈ ગઈ છે અને પાછી દોરી. આમને પણ દોરી નાખીએ છો. ઓકે, તો આ 4 sp3 સંકૃત કક્ષક થઈ ગયા. હવે એમાં બે પાસે તો લોન પેર છે. આ એક લોન પેર થયું, આ બીજું લોન પેર. બે તો લોન પેર છે, બે છે એ એમનો છે. ઈ બંને એટલે એક્ચ્યુઅલી આ એક sp3 સંકૃત કક્ષક છે ઓક્સિજનની, આ બીજી છે, આ ત્રીજી છે અને આ ચોથી છે. આ ઓક્સિજન છે. ઓકે, ઈ ઓક્સિજન છે ઈ એક sp3 સંકૃત કક્ષકથી એક હાઇડ્રોજન સાથે જોડાશે, બીજા હાઇડ્રોજન સાથે જોડાશે અને હાઇડ્રોજન પોતાની 1s કક્ષક મારફતે જોડાઈ જશે
ઓક્સિજનની sp3 સાથે. તો ફાઇનલી તમે જોવા જાવ તો સ્ટ્રક્ચર કેવું થયું? તો ઓક્સિજન સાથે બે હાઇડ્રોજન જોડાણા, બે અબંધકારક ઇલેક્ટ્રોનની યુગ્મ છે અને એમના કારણે અહીંયા આગળ તમે જોશો તો લોન પેર અપાકર્ષણ પણ જોવા મળશે અને લોન પેર બોન્ડિંગ પેર પણ જોવા મળશે. અને આ અપાકર્ષણને કારણે એમની વચ્ચેનો જે બંધકોણ છે ઈ 109.5 અંશ હોવો જોઈએ, એનાથી ઘટશે અને કેટલો થઈ જશે? તો કે 104.5 અંશ થાય છે. પાણીના અણુમાં લોન પેર 2 છે એટલે એમની વચ્ચે મેક્સિમમ VSEPR સિદ્ધાંત પ્રમાણે એમની વચ્ચે મેક્સિમમ અપાકર્ષણ લાગે, પછી લોન પેર બોન્ડિંગ પેર વચ્ચે પણ અપાકર્ષણ લાગશે અને એના કારણે એના બંધકોણમાં ધરખમ ઘટાડો થાય છે અને 109.5 અંશથી ઘટી અને 104.5 અંશ થઈ જાય છે. આમાં તમે ગમે ત્યાં બંધ દર્શાવી શકો. કેટલો થશે? તો કે 104.5 અંશ. ફાઇન. તો આ થઈ ગયું sp3 સંકરણનું ત્રીજું ઉદાહરણ. પેલું મિથેનમાં બતાવ્યું, બીજું એમોનિયામાં બતાવ્યું, ત્રીજું પાણીમાં બતાવ્યું. રાઈટ? હજી એક આપણે બતાવવું હોય તો બતાવી શકીએ અને એ બતાવીએ આપણે ઇથેનમાં. શેમાં બતાવશું? ઇથેનમાં. રાઈટ? લખી નાખજો. C2H6 એટલે કે CH3CH3 અથવા એને ગુજરાતીમાં નામ આપવું હોય તો ભાઈ ઇથેન. રાઈટ? ઇંગ્લિશમાં ઇથેન જ કહેવાય. IUPAC નામ પ્રમાણે ઇથેન કહે છે. રાઈટ? આમનું સ્ટ્રક્ચર કેવું છે? એટલે કાર્બન છે. ઓકે? ચલો. હવે કાર્બન તો ઓલરેડી મિત્રો આપણે જોઈ ગયા છે. કાર્બનની ડાયરેક્ટ ઉત્તેજિત અવસ્થાની ઇલેક્ટ્રોન રચના લખું તો શું થશે? H 2px 2py 2pz અને એમાં ચારેયમાં એક ઇલેક્ટ્રોન હોય. આવું આપણે ઓલરેડી ભણી ગયા છે. હમણાં મિથેન અણુમાં સમજાયું ને? ઓકે? અથવા તમે લખી શકો છો ઇલેક્ટ્રોન રચના. કાર્બન 6 છે એટલે 1s2 2s2 2p2 છે. 2p 2 હોય પછી ઉત્તેજિત થાય એટલે આમનો એક ઇલેક્ટ્રોન અહીંયા જતો રહે. આટલું ક્લિયર? હવે એમાં આ ચાર કક્ષકો છે એ એકબીજામાં સમિશ્રિત થઈ અને sp3 સંકરણ થાય અને sp3 સંકરણ થશે એટલે 4 sp3 સંકૃત કક્ષકો ઉત્પન્ન થશે. ઓકે? 4 sp3 સંકૃત કક્ષકો ઉત્પન્ન થશે. મિત્રો દેખાય છે ને? ઓકે, ફાઇન. હવે 4 sp3 સંકૃત કક્ષકો જે ઉત્પન્ન થશે એમનો આપણે ઉપયોગ કરવો છે. તો અહીંયા હું એક કાર્બન લખું છું. ઓકે? એમની 4 sp3 સંકૃત કક્ષક છે એ હું દર્શાવવાનો પ્રયત્ન કરું છું. આ એક sp3 સંકૃત કક્ષક, આ બીજી sp3 સંકૃત કક્ષક, આ ત્રીજી sp3 સંકૃત કક્ષક, આ ચોથી sp3 સંકૃત કક્ષક. અહીંયા મેં આકારને બહુ પ્રાધાન્ય નથી આપ્યું કે સમચતુષ્ફલક પ્રમાણે. ઓકે? અહીંયા સ્પષ્ટ રીતે સમજી શકાય એને વધારે મહત્વ આપ્યું છે. તો આ એક, આ બીજી, આ ત્રીજી અને આ ચોથી. આ 4 sp3 સંકૃત કક્ષક આ કાર્બનની છે. બીજો કાર્બન જોડવો છે. બે કાર્બન જોડવા છે તો બીજા કાર્બનની સેમ આ જ પરિસ્થિતિ હોય. તો બીજો કાર્બન છે એમની પાસે પણ 4 છે, એમાંથી એક સંકૃત કક્ષક છે પોતાની, એના દ્વારા એ આ કાર્બનની sp3 સાથે પાર્ટનરશિપ કરશે. હાલો એ જોડાઈ ગઈ. તો એની પાસે 3 વૈધી. આ એક, આ બે, આ 3. એમની પણ આ 3 3 કઈ થઈ મિત્રો? sp3. હવે ઈ 4 sp3 છે એમાંથી એક છે એ અન્ય કાર્બન સાથે જોડાશે. તો કે હા, એક અન્ય કાર્બન આનું એવું છે અને 3 છે એ હાઇડ્રોજન સાથે જોડાશે. ફાઇન. તો અહીંયા 3 વૈધી છે. ઈ 3 હાઇડ્રોજનને બોલાવ્યા છે. હાલો કે પાર્ટનરશિપ કરવી છે, ડીલ થઈ ગઈ છે. હાઇડ્રોજન પોતાની 1s કક્ષક સાથે પાર્ટનરશિપ કરશે. આમાં પણ હાઇડ્રોજન આવશે પોતાની 1s કક્ષક લઈને અને આમાં પણ હાઇડ્રોજન આવશે અને આવી રીતે આ કાર્બન 3 હાઇડ્રોજન સાથે એક કાર્બન સાથે જોડાય તો ઓલો કાર્બન પણ એક કાર્બન અને 3 હાઇડ્રોજન સાથે જોડાય તો એમાં પણ હાઇડ્રોજન પોતાની 1s કક્ષકો લઈને વાજતે ગાજતે પધારી રહ્યા છે. ફાઇન. તો આમ જોતા કેવું સરસ લાગે. ઈ બંધારણ કંઈક આવું થાય છે. એ બંધારણ અહીંયા લખું છું. કાર્બનની સાથે કાર્બન
અને આમની જોડે 3 હાઇડ્રોજન અને આમની જોડે પણ 3 હાઇડ્રોજન અને આ બધા જ બંધ છે એ કેવા હશે તો કે બધા જ બંધ સિગ્મા હશે સિગ્મા 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 તો કોક આપણને એવું પૂછે કે ઇથેનના બંધારણમાં કેટલા સિગ્મા બંધ હોય તો કે એક કાર્બન કાર્બન સિગ્મા બંધ હોય અને 6 1 2 3 4 5 6 કાર્બન હાઇડ્રોજન સિગ્મા બંધ હોય અને કાર્બન 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 હાઇડ્રોજન વચ્ચે ચોખ્ખી વાત છે આકર્ષણ અપાકર્ષણના મૂલ્યો જુદા હોય અને એને કારણે એમની બંધ લંબાઈ પણ અલગ મળશે એમાં કાર્બન કાર્બન બંધ લંબાઈ છે એ 154 પાઇકોમીટર મળશે કાર્બન કાર્બન બંધ લંબાઈ 154 પાઇકોમીટર મળશે અને કાર્બન હાઇડ્રોજન બંધ લંબાઈ આપણને કાર્બન હાઇડ્રોજન બંધ લંબાઈ 109 પાઇકોમીટર મળશે કાર્બન કાર્બન બંધ લંબાઈ કેટલી છે મિત્રો તો કે કાર્બન કાર્બન બંધ લંબાઈ 154 પાઇકોમીટર અને કાર્બન હાઇડ્રોજન બંધ લંબાઈ 109 પાઇકોમીટર જોવા મળે છે ફાઇન તો આ થઈ ગયો આપણો ઇથેન અણુ એટલું ક્લિયર ઓકે ચલો તો અહીંયા આગળ ખાસ કરીને આપણું sp3 સંકરણ કરું sp3 સંકરણમાં તમે જોયું પ્રમાણે sp3 સંકરણની વ્યાખ્યા આપી એમાં s લાક્ષણિકતા p લાક્ષણિકતા સમજાવી મિથેન અણુ એમોનિયા અણુ પાણીનો અણુ અને ઇથેન ચાર અણુના ઉદાહરણથી અહીંયા sp3 સંકરણ બહુ સરસ રીતે પૂરું કર્યું છે અને અહીંયા આગળ જ આપણો સંકરણનો આખો ટોપિક પૂરો થાય છે રાઈટ બાકીનું નેક્સ્ટ ટાઈમ થેન્ક યુ